શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાન સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, ખાનદેશના 5 મંદિરોના રજતજયંતિ મહોત્સવની જય. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ખાનદેશ પોતે પધારેલા અને ખાનદેશની ભૂમિને ખૂબ પ્રસાદીભૂત કરેલી છે. ભક્તો બધા પણ ખૂબ પ્રેમી ભક્તો હતા. બધા પ્રેમી ભક્તોને શાસ્ત્રી મહારાજે ખૂબ સુખ આપેલું છે. શાસ્ત્રી મહારાજના વખતે યોગી બાબાએ પણ એ વખતે સુખ આપેલું છે. પ્રમુખ સ્વામી મહારાજે તો અવારનવાર ખાનદેશ પધારી અને ખાનદેશની ભૂમિને ખૂબ જ પ્રસાદીભૂત કરી છે. ભક્તોને ખૂબ સુખ આપ્યું છે. મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠાઓ પણ કરેલી છે. તો એ રીતે આવી પ્રસાદીભૂત ખાનદેશની ભૂમિ એમાં સર્વ ભક્તોના પ્રેમને વશ થઈ અને આવા ગુણાતીત પુરુષો એ પધાર્યા છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમહંસ સ્વામી મહારાજ પણ ત્યાં અનેક વાર ત્યાં પધાર્યા છે અને બધાને સત્સંગ ભક્તિનો લાભ આપેલો છે. આ રીતે સત્સંગનો વિકાસ સંતોના વિચરણને કારણે